શ્રેયા જયંતીલાલ ગઢા, માણેકચંદના પાત્રમાં કેવલ દીપક સૈયદ, આનંદના પાત્રમાં રિયાન સ્મિત મહેતા અને મોટા આનંદના પાત્રમાં મીર જયંતીલાલ ગઢા, કાનજી સ્વામીના પાત્રમાં હર્ષિત ભાવેશ ગઢા, કાનજી સ્વામીના શિષ્યના પાત્રમાં તીર્થ હિતેશ ગાલા અને ગુલાબ યતીના પાત્રમાં નીરવ કિરણ સૈયા, ગુલાબ યતીના શિષ્ય ધવલ ધનજી થરોડ અને ગોસાઈજીના પાત્રમાં પ્રણામ ગુરુજી ગોસાઈજીના પાત્રમાં શિલ્પાબેન કેનિયા. જય જિનેન્દ્ર, ટીકું જોડાવું હોય તો આ ગોસાઈજીને યાદ કરજો. અને લૂંટારાના પાત્રમાં નંબર 1 ટીનાબેન વસંત દેડિયા, નંબર 2 કલ્પનાબેન જયેશ ગઢા અને નંબર 3 ભાવનાબેન હિતેશ ગાલા. અને રાજા ભુજના પાત્રમાં હસમુખભાઈ પરબત સાવલા. ક્ષમા કરજો, થોડોક વેશ પરિવર્તન કરવા ગયા છે નીચે, તો એની જગ્યા પર આગળ વધું છું. વાઘા પારેખના પાત્રમાં ઉષાબેન તલક્ષી ગઢા, ભુજ શહેરમાં સ્થાનક વર્ષી સંતોના સ્પર્ધા કરવા માટે દ્વાર ખુલ્લા કરીને જ રહીશ. અને જુઠાભાઈના પાત્રમાં શિલ્પાબેન કેનિયા, જુઠાભાઈના પાત્રમાં શિલ્પાબેન કેનિયા અને જુઠાભાઈની પત્નીના પાત્રમાં પુષ્પાબેન શાંતિલાલ ફરિયા. તેમના ભાઈના પાત્રમાં રિયાન મહેતા અને બહેનના પાત્રમાં પર અંકિત કારિયા. અને સિંહના પાત્રમાં કેવલ સૈયા. અને છેલ્લે દાસીના પાત્રમાં ઝવેરબેન વિનોદ ગઢા. અને હુકુમચંદના પાત્રમાં મોહિત ગૌતમ પ્રજાપતિ. સોમચંદના પાત્રમાં સંયમ મનસુખ ગઢા. ચાલો ચાલો શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન. અને છડીદારના પાત્રમાં સંયમ અને આ નાટકનું સંચાલન કરશે શ્રેયા ઋષભ દેડિયા અને મોક્ષા નવીન ગઢા. આ શ્રી સંઘના એક તો બેન છે અને એક માસતીજીના ભત્રીજી છે, તો ક્યાંક એમની ભૂલથી પણ ભૂલ થઈ જાય તો દરગજુ કરશો અને એમને પ્રોત્સાહન આપજો એવી મારી શ્રી સંઘમાંથી ખાસ વિનંતી છે. હવે આગળનો કાર્યક્રમ એમને આપું છું, એ આગળ સંચાલન કરે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જય હો. પૂજ્ય ગુરુદેવ શ્રી અજરામરજી સ્વામીનો જય હો. અત્રે વિરાજિત પૂજ્ય ગુરુણીનો જય હો. આજે જોગેશ્વરી સંઘના શ્રાવક શ્રાવિકા અને જૈન શાળાના બાળકો જે ધર્મ, જ્ઞાન અને સંસ્કારની વાતો રજૂ કરીએ છીએ એને શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. આજે જેમના શાસનનો
550મો વર્ષ ચાલી રહ્યો છે, જે તીર્થંકર પરમાત્માને આખું જગ વંદન કરે છે, જે તીર્થંકર પરમાત્માના શાસનમાં આપણે માનવદેહ અને જૈન ધર્મનું પામી માનવતાને મહેકાવી રહ્યા છે, એવા 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો સ્મરણ કરી આપણે આજનો આ કાર્યક્રમ શરૂ કરીએ છીએ. સુગંધી ફૂલોનો હાર બની જા, સુગંધી ફૂલોનો હાર બની જા, પથ્થરોમાં તું પારસ બની જા, પથ્થરોમાં તું પારસ બની જા, આ જગના દુષણોને દૂર કરવા, આ જગના દુષ્ટોને દૂર કરવા, હે મહાવીર તું એક યાર બની જા. હે મહાવીર તું એક યાર બની જા, યાર બની જા. આજે જેમને આપણે આપણા આરાધ્ય ગુરુ માનીએ છીએ, જેમના નામથી આપણે ધર્મ પામીએ છીએ, એમને આપણે ઓળખવા જોઈએ કે નહીં? ઓળખવા જ જોઈએ. પણ આપણા લીમડી સંપ્રદાયમાં તો કેટલાક શ્રાવક શ્રાવિકા પૂજ્ય અજરામરજી સ્વામીને માત્ર નામથી ઓળખે છે, ગુરુ વિશે વધારે ઊંડાણથી તો બિલકુલ ઓળખતા નથી. એ તો પાઠશાલા ભણ્યો હોય તો ઓળખે ને. તો એક કામ કરીએ, આપણે પાઠશાળામાં જઈએ છે તો આ લોકોને આપણે જ પૂજ્ય અજરામરજી સ્વામીની વાર્તા સંભળાવીએ. હા હા, આ બરાબર છે. ચાલો ચાલો. આર્ય સંસ્કૃતિનું ધામ ભારત દેશ, મહાન આત્માઓનું ગૌરવ એવું ગુજરાત સંભળાય છે. માઇક લે ને બેટા. એને બે બોલીને સારું પડે. આર્ય સંસ્કૃતિનું ધામ ભારત દેશ, મહાન આત્માઓનું ગૌરવ એવું ગુજરાત રાજ્ય. અને જ્યાં કર્મવીર, ધર્મવીર, શૂરવીર કેટલા ઝળક્યા એવી ભૂમિ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને ત્યાંના લાલપુર તાલુકાનું પડાણા ગામ, ત્યાં હાલારી વિસાઓસ્વાડ જૈન જ્ઞાતિના મારું પરિવારના શ્રેષ્ઠીવર્ય શ્રી માણેકચંદભાઈ અને તેમના ધર્મપત્ની સુશ્રાવિકા કંકુબેનનું ઘર હતું. રત્નકુક્ષીની માતા કંકુબાના પેટમાં જેમ અજરામરજીનો જીવ આવ્યો, તેમજ કંકુ માતાને એક બહુ સુંદર સપનું આવ્યું. આ સપનાની કંકુ માતાએ માણેકચંદભાઈને કહ્યું. તે જો દૃશ્ય. અરે ઓ વીરપાની બા, પાણી લાવજે તો. એ આવી. સાંભળો, ગઈકાલે મને ખૂબ સુંદર અને અલૌકિક સપના આવ્યું હતું. સૌપ્રથમ આ સપના ગાયત્રીના કાનમાં ગયું કે નહીં? હા, કઈ આવી? સારું, તો કહો આ સપનું શું હતું? સપનામાં મને દેવીમાના દર્શન થયા, સંગીત દેવના દર્શન થયા અને તેમનું તેજ મારા મુખવટે મારા પેટમાં જઈ સમાઈ ગયું. ઓહો, ખરેખર અદ્ભુત. આવા સપનાનું કારણ તમારા પેટમાં રહેલા ઉત્તમ જીવ છે. તમે તમારું ખૂબ ધ્યાન રાખજો. આપણા પરિવારમાં ઉચ્ચ કોટીનો જીવ આવશે. તમે તમારું ખૂબ ધ્યાન રાખજો. હું સ્થાનકે દર્શન કરી દુકાને જાઉં છું. ભલે. આમ સમય નીકળતો ગયો. કંકુબા ધર્મનું શ્રવણ કરવા લાગ્યા અને સમય નજદીક આવતા માણેકચંદભાઈ થોડા થોડા ચિંતિત થવા લાગ્યા. અને ધીરે ધીરે સમય આવ્યો. વીર સંવત 1809 જેઠ સુદ 9 જુલાઈ વિક્રમ સંવત 1753 નો દિવ્ય સમય એટલે બરાબર મધ્યરાત્રિએ અજરામરજીનો જન્મ થયો. માણેકચંદભાઈ, આપના ઘેર સુખ ચોગાડીએ સુખ લખનો સહિત કુલ દીપક પધાર્યા છે. કેસરી સિંહ જેવો તેજ અને કેસરિયા સુરતની ચમક, જાણે કંકુના તેજમાં ચમકતા માણેક પધાર્યા છે. ઓહો, ખૂબ જ સરસ. ધન્યવાદ.
વાત સમજાતી નથી. જન્મ તો આપણો પણ થયો હતો. આપણે કેમ અજરામરજી સ્વામી જેવા ન બની શક્યા? અરે આપણા જન્મ પહેલા તો મમ્મીઓ કિટી પાર્ટી કરે છે, મોબાઈલ અને ટીવીના સામે જ પડ્યા હોય છે. જો એમને જ્ઞાન ના આવે તો આપણાને જ્ઞાન કેવી રીતે આવે? અને આપણા પપ્પાઓની તો વાત જ નહીં પૂછો. વ્યસન અને વેપારમાંથી ઊંચા આવે તો ને, એટલે જન્મ તથા ભોગવવું કોને? યુ રાઈટ. મમ્મી પપ્પા બનવું સહેલું છે, પણ કંકુબા અને માણિકચંદાઈ બનવું અઘરું છે. ચાલો વાર્તામાં આગળ વધીએ. એક મોટા ભાઈ અને 3 નાની બહેનો સાથે રમતા રમતા આપણા અજરામરજી સ્વામી, જેમનું સંસારી નામ હતું આનંદકુમાર, તેઓ મોટા થવા લાગ્યા. માતા પિતા સાથે રહી આનંદ નાનપણથી જ ધાર્મિક વાતો દ્વારા જૈન ધર્મ પામવા લાગ્યા. આનંદ જાગે તો નમો જીણાણમ અને આનંદ સૂવે તો નવકાર મંત્ર સંભળાય. આજની જેમ નહીં, સવારે ઉઠતી વખતે મમ્મીનો ગુસ્સો, ઉઠ ઉઠ ઉઠ, અને સૂતી વખતે ટીવી મોબાઈલ જોઈએ જ જોઈએ. ધીરે ધીરે સમય નીકળવા લાગ્યો અને નાની ઉંમરે આનંદકુમારને મોટો આઘાત સહન કરવો પડ્યો. આનંદકુમાર ખૂબ જ નાના હતા ત્યારે ધર્મપરાયણ માણિકચંદભાઈનો અંત થયો. તેમને મૃત્યુ પામ્યા. માણિકચંદભાઈની વિદાય પછી 5 સંતાનોની જવાબદારી હવે શ્રાવિકા કંકુબેન પર આવી પડી. માતા પિતા બંનેની ભૂમિકામાં રહી લાલન પાલન સાથે ધર્મ કરતા રહ્યા. દુઃખના દિવસોમાં પણ કંકુબેન ધર્મથી દૂર ન થયા. કારણ વડીલો કહે છે કે જીવનમાં કાંઈ જ ન સાચવી શકો તો ધર્મ સાચવજો. જ્યારે કાંઈ જ કામ ના આવે ત્યારે ધર્મ કામ આવે. માતાના ગર્ભમાં જ આનંદકુમાર ખૂબ ધર્મ પામ્યા હતા. એટલે કોઈ પણ ક્રિયા કંકુબા કરતા હોય ત્યાં આનંદકુમાર સાથે ને સાથે રહી બધું સાંભળતા. એક દિવસની વાત છે. ચોમાસાની ઋતુ હતી. ધોધમાર વર્ષા ચાલી રહી હતી. ચારે બાજુ પાણી પાણી અને પાણી. અને ત્યાં કંકુબેન ઉદાસ હતા. કારણ વરસાદમાં સ્થાનક જવાય એવી પરિસ્થિતિ ન હતી અને પ્રતિક્રમણ કંઠસ્થ ન હતું. ત્યાં પાપોનું પ્રાયશ્ચિત કરાવતું પ્રતિક્રમણ આજે કેમ થશે? એ જ તેની ચિંતામાં કંકુબેન ઉદાસ હતા. ત્યાં અચાનક આનંદકુમાર આવે છે. તેઓના માતાને કેવી રીતે તેમની તેજસ્વીતાની ખબર પડે છે તે જુઓ. આ વરસાદ તો રહેતો નથી અને મારે જવું છે પ્રતિક્રમણ કરવા. જો બેટા, હું રહી અભણ, એ પ્રતિક્રમણ શીખી નહીં, એટલે વારંવાર આમ લાચાર બની જવું પડે છે. હવે પસ્તાવો થાય છે. એક પ્રતિક્રમણ આવડતું હોત તો કેટલું સારું. અરે માતા, એમાં તો આટલી પરેશાન થાય છે. ચાલ ચાલ, આસન બિછાવો અને બેસ. પ્રતિક્રમણ તો હું પણ તને કરાવીશ. આટલી વાર મને કીધો હતો તારે કઈ વિચારવું જ ના પડે. અરે બેટા, તું તને પ્રતિક્રમણ આવડે છે? મેં તો તને નથી શીખવ્યું. તને પ્રતિક્રમણ ક્યાંથી આવડે છે? અરે માતા, કેમ ભૂલી જાય છે? તે તો મને શીખવ્યું છે. મારા જન્મ પહેલા તમે રોજ પ્રતિક્રમણ કરતા. તે હું તમારા પેટમાંથી બધું જ શીખી ગયો છું. મેં જન્મ પછી ઉપાશ્રયમાં તમારી સાથે રહી. બધા પ્રતિક્રમણ બોલાવે. એ મને યાદ રહી ગયું છે. હા, હું સાંભળીને બધું શીખી ગયો છું. ચાલ બેટા, જો તને કેવું પ્રતિક્રમણ આવડે છે.
સમજી ગઈ. આજે તો હું ધન્ય થઈ ગયો. બા, આ બધું તમારા પ્રતાપે છે. કારણ તમારા શબ્દે શબ્દ, તમારું એક એક બોલ, તમારું વેણ વેણ મારા માટે વરદાન છે. ચાલો બા. ચાલ બેટા, તને ખૂબ ખૂબ ધન્યવાદ. શાબાશ બેટા, શાબાશ. ધન્યવાદ. આમ સાંભળવા માત્રથી તને આજે શુદ્ધ પ્રતિક્રમણ આવડી ગયું. હાશ, હવે મારી મનોકામના પૂરી થશે. હું મારા લાલને સાધુ બનાવીશ. બા, તું આ શું વિચારે છે? તારી વળી શું મનોકામના છે? તું મને જે કહીશ તે હું એને જરૂર પૂર્ણ કરીશ. બેટા, આજથી વર્ષ પહેલા તારા પિતા મૃત્યુ પામ્યા ને મારું સૌભાગ્ય નંદવાયું. વિષાદને વૈરાગ્યમાં પલટાવવાનો વિચાર આવ્યો. ત્યારે મેં નક્કી કર્યું, જો આ બાળક ધાર્મિક સંસ્કારોનું બનશે તો અમે મા પુત્ર સંયમ લઈશું. બા, તું મોડું શા માટે કરે છે? ચાલ ને બજારમાં જઈને લઈ આવીએ. ચાલ ને બજારમાં જઈને તુરંત લઈ આવીએ. એમાં બધી વાસી. આ કઈ બાધારું વસ્તુ નથી. એની માટે ગુરુદેવ પાસે જવું પડે ને અભ્યાસ કરવો પડે. બા, ચાલો ગુરુજી પાસે અને અભ્યાસ કરીએ. સૌપ્રથમ દાદાની આજ્ઞા લઈએ. આ છે માં પ્રત્યેનો પ્રેમ જુઓ. બાળકો, જગતની દરેક માતાનો આદર કરવો જોઈએ. કારણ માં તે માં, બીજા બધા પગલાના બા. મધર ઇઝ મધર, એવરીથિંગ ઇઝ અધર. બંને દાદા પાસે જાય છે. તેઓની વડીલની રજા કેમ મળે છે તે જો દૃશ્ય. લાવ, જરા નવરો બેઠો છું તો દોરડું બાંધી લઉં. ઓહો, આ શરીર તો હવે થાકી ગયું છે. ઉધરસ લઈ લઈને આંતરડા પણ બહાર નીકળી આવ્યા છે. કોણ આવ્યું છે? કાંઈ દેખાતું પણ નથી. નજર ઓછી થઈ ગઈ છે. બહુ બેટા, તમે આનંદ, તું પણ આવ્યો છે? આવ આવ બેટા. લાવો દાદા, પગ દબાવ્યા. કેમ આવ્યા છો બહુ બેટા? કઈ ખોટું કર્યું તો નથી ને? વડીલશ્રી, અમે આપની આજ્ઞા લેવા આવ્યા છીએ. અમને મા પુત્રને કાંજી સ્વામી પાસે જઈ દીક્ષા લેવી છે. અમારે સંસારમાં નથી રહેવું. અમને તમારા પુત્ર જવાબ પર બધું સમજાઈ ગયું છે. બહુ બેટા, આ તો સમસાનીઓ વેરા, ઘડી આવે ને ઘડી જાય. ઘરમાં બાજરો ઘણો છે. બેઠા બેઠા કહો તોય ખૂટે તેમ નથી. દીક્ષાઓ તો કઈ લેવાતી હશે? દાદા, મને તો મજેથી વૈરાગ્ય લાગ્યો છે. મને ખુશીથી રજા આપો. હવે મારા ત્યાં રહેવાય તેમ નથી. આ વિધવાપણામાં આમને આમ જિંદગી ગુજારવી તેના કરતા આત્મકલ્યાણ કરવું શું ખોટું? કદાચ તમને દીક્ષા લેવી હોય તો આપીએ, પણ આ પશુડાનું શું? એને તો અમે નહીં જ આપીએ. તેની ખાતર જ મને દીક્ષિત થવું છે. તેની કુશાગ્ર બુદ્ધિ અને તેજસ્વી તેજ, જો એ સાધુ બનશે તો જીન શાસનને અજવાળશે ને તમારું નામ રોશન કરશે. ઠીક, ત્યારે અત્યારે તો દર્શન કરી આવો. દીક્ષાની વાતો પછી, ગુરુ શું કહે છે તે પરથી જોશું. હાશ, પાછા તો સવડા પડ્યા. ચાલ બેટા આનંદ, ગુરુદેવ પાસે જવું છે. દીક્ષાઓ તો કઈ લેવાતી હશે? આ બાજુ પારિવારિક જવાબદારી પૂરી કરી. કંકુ માતાના ભાવ સંયમ માટે જાગૃત થતા. આનંદ કુમાર પણ બાના વિચારોમાં જોડાઈ સંયમ માટે પ્રભાવિત થતા. અને વડીલશ્રીની આજ્ઞા મળતા કંકુબેન અને આનંદ કુમાર બંને ગોંડલ ગામ વિરાજિત પૂજ્ય હીરાજી સ્વામી પાસે આવ્યા. કંકુ માતા અને આનંદ કુમાર ગુરુદેવ પાસે આવે છે. કાંજી સ્વામી અને તેમના શિષ્ય બેઠા છે.
ગુરુદેવ, સંસારના ચોપટ પર ચતુર્ગતિની ઘણી રમતો રમી. હવે સિદ્ધ ક્ષેત્રે સિદ્ધ થવા આવ્યા છીએ. અમારું પ્રાણ હાલાર છે અને અમારું ગામ વડાણા છે. આ મારો પુત્ર આનંદકુમાર છે અને મારું નામ કંકુ માતા છે. હે પ્રગટ ગુરુદેવ, આપના શરણે આવે અમને એવું માર્ગદર્શન આપો કે અમારો આત્મિક ઉદ્ધાર થાય અને સર્વ દુઃખોનો નાશ થાય. વાહ, તમારા વિચારો ખૂબ જ ઊંચા છે. જેની ઉત્કૃષ્ટ ઈચ્છા છે તેને આ માર્ગ વહેલો કે મોડો મળી રહે છે. તમને સંયમ અંગીકાર કરવાની ઈચ્છા છે, તમે નિશ્ચિંત બની જાઓ. જૈન દીક્ષાનો માર્ગ ખૂબ જ કઠિન છે, પણ જેના હૃદયમાં શૌર્ય ઝળકતું હોય તેના માટે મુશ્કેલ નથી. જેની વૃત્તિ સંસારથી ઉતરી ગઈ હોય, વૈરાગ્ય તરબોળ હોય, તેના માટે આ માર્ગ જેવો નિર્ણય અને સૂત્ર બીજો કોઈ જ માર્ગ નથી. ગુરુદેવ, આપના વચનથી અમે ખૂબ ખુશ થયા છીએ. મારા બાળકને આપના જેવો જ બનાવું છું. શુભસ્ય શીઘ્ર. કાલ કરો તે આજ કરો અને આજ કરો તો અબ. જી ગુરુદેવ. બેન, આપ સાધુ યોગનો અભ્યાસ કરો. આ બાળક અમારી પાસે ભણશે. જી હા ગુરુદેવ. અરે બાળક, તારે એ અમારી પાસે અભ્યાસ કરવાનો છે. આ સાધુ માર્ગ તો ખૂબ જ કઠિન છે. હા ગુરુદેવ, મારી માતા પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. સંયમની કઠિનાઈ પણ માતાએ બતાવી છે. મને એમાં જરા પણ તકલીફ નહીં થાય. તો લે આ પુસ્તકને ભણી અને બેસી કે અભ્યાસ કરો. જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ. બસ, હવે તારે આ રીતે અભ્યાસ કરવાનો છે. ભૂખ લાગી છે? આનંદ, જા ભોજન કરી આવ. ગુરુદેવ, આપના દાન અમૃત ભોજન વિના મારી ભૂખ પણ મારી ગઈ છે. તો પણ પેટને ખાવાનું તો આપવું જ પડે ને. જા જમી આવ અને સાથે હાથમાં પાણીનો લોટો લઈ લેજે. જી હા ગુરુદેવ. ગુરુદેવ, આ બાળક તો ખૂબ જ બુદ્ધિશાળી છે. ભવિષ્યમાં સુંદર સાધુ બનશે. અભ્યાસ દરમિયાન ત્રિદંડી સાધુ ગોસાઈજીને આનંદકુમાર ખૂબ ગમી ગયા હતા. રસ્તે જતા આવતા આનંદકુમારને જોઈ પોતાના શિષ્ય બનાવવાની ઝંખના થઈ. હા હા, આવા કુંવળીભાઈના હોશિયાર છોકરાઓ જો સાધુ બને તો આ ગોસાઈજીનો જ નહીં પણ આખા સમાજનો ઉદ્ધાર થાય. હવેલી પંથના ગોસાઈજીએ ભણી રહેલા આનંદને ફસાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમનું પ્રયત્ન કઈ રીતે નિષ્ફળ જાય છે તે જુઓ. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. આ શરીર તો ખૂબ થાક્યું છે. આટલી મોટી હવેલીનો માલદાર કોણ બનશે? જો ને, ભગવાન પણ મારી સામું જોતો જ નથી. ચાલો પૂજા કરી લઉં, કદાચ ને કોઈ માલદાર મળી જાય. ઓમ તમ સ્વાહા. ઓમ તમ સ્વાહા. ઓમ તમ સ્વાહા. આટલી પૂજા કરું છું તોય ભગવાન મારી સામે જોતો જ નથી ને. આ ભગવાન પણ કેવો છે?
છોકરો છે. ચાલ ને હું એને જ પૂછી લઉં. એ છોકરા, જરા અહીંયા આવ તો. જી તું કોણ છે? ક્યાં જાય છે? ક્યાં રહે છે? મારું નામ આનંદ છે. હું જૈન મુનિઓ પાસે અભ્યાસ કરું છું અને શ્રાવકોને ત્યાં જમવા જાઉં છું. મારું દેશ હાલાર છે. બેટા, તારે કાંઈ પણ જોઈતું કરતું હોય ને તો તું વિના સંકોચે મને જણાવજે અને અવારનવાર અહીંયા આવતો રહેજે. ગોસાઈજી, હું મારા ગુરુની રજા વગર કાંઈ પણ લેતો નથી. આપ ફરમાવો છો એ આપની મહાનતા છે. તો શું તારે મારો પ્રસાદ નથી લેવો? મેં ક્યાં ના પાડી, આપો ને. તારી સુકોમળ કાયા જોઈને મને તારી ઘણી જ ચિંતા થાય છે. જૈન ધર્મનું કઠોર જીવન એ તારા કામનું નથી બેટા. આ તો દુષ્કર્તાનો માર્ગ છે, દુષ્કર્તાનો. એ તો મેં જાણીને જ પગ ઉપાડ્યો છે. આ માર્ગથી હવે મારો પગ પાછો ફરે તેમ નથી. પણ તમારા નિયમ મુજબ જે મળે તે ખાવું, ઊનું પાણી પીવું, ઊની શૈયા કરવી, એક વાળ ખેંચીને કાઢવો, આટલા દુઃખ વેઠવાના અને પછી મોક્ષ મેળવવાનો એ કઈ ખાવાના કામ છે? આ હવેલીનો ઠાઠ જોયો, ઠાઠ? અરે, મારી લાખોની સંપત્તિ હું તને આપવા માંગુ છું. મારો વારસદાર તને બનાવવા માંગુ છું. અહીંયા તો 4 ટાઈમ તને જરાય ટેન્શન નહીં. 4 ટાઈમ પ્રભુનું નામ લેવાય, સુખેથી પ્રભુનું નામ લેવાય અને એકદમ મોક્ષ મેળવાય શાંતિથી. સાહેબ, આપની વાત નવાઈ ઉપજાય એવી છે. કષ્ટ સહન કર્યા વગર સિદ્ધિ નથી. સ્વ ઈચ્છાએ સ્વીકારેલા દુઃખને હસતા મુખે સમભાવે સહન કરી સુખ મેળવી શકાય તેમ ભગવાનનો તત્વજ્ઞાન કહે છે. સાધુતાના માર્ગમાં કંચન અને કામિનીનો પ્રવેશ થાય તો અધપતન નિશ્ચિત થાય. તો મોક્ષ ક્યાંથી મળે? લાખો કે કરોડો નહીં, બાદશાહી મળતી હોય તો પણ મને લલચાવી શકે તેમ નથી. માટે ફરી આવું બોલશો નહીં. શાબાશ દીકરા, તારી મક્કમતા અને નિડરતા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું. મારો આત્મા કહે છે કે આગળ જઈને તું ખૂબ મોટો ધર્માત્મા બનીશ, લાખો લોકોનો તારણહાર બનીશ. ગુજરાતના ઇતિહાસમાં તારું નામ સેંકડો વર્ષો સુધી ગુંજતું રહેશે એવા મારા તને આશીર્વાદ છે. હવે હું જઉં છું. અવિનય થયો હોય તો માફ કરજો. અરે બેટા, સારું, પણ અવારનવાર આવતો રહેજે. હા, હવે હું નહીં આવીશ, રાહ નહીં જોતા. અરે રે, હાથમાં આવેલો બાજ પણ છટકી ગયો. હવે આ હવેલીનો માલદાર કોણ બનશે? ચાલો, ટીપણું જોડાવવું હોય તો આ ગોસાઈજીને યાદ કરજો. રામ સિયા રામ, જય જય રામ.